વિદ્યાર્થીની બહેનો નમસ્કાર. હવે આપણા આ વિડીયોમાં 9મા ચેપ્ટરમાં આગળ બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપ્સ અવેલેબલ ઇન બેઝ એના વિશે અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી બહેનો ડેટા ટાઈપ એટલે શું? તો ડેટા ટાઈપ એટલે આપણે જે ટેબલ બનાવવાના છીએ એ ટેબલની અંદર આપણો ડેટા કેવો એમાં સ્ટોર કરવાનો છે એના ઉપરથી આપણે ડેટા ટાઈપ નક્કી કરીએ છીએ. તો બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપને 3 પ્રકારમાં વિભાજિત કરી શકાય, જેમ કે આલ્ફા ન્યુમેરિક ટાઈપ, કેલેન્ડર ટાઈપ અને બાઇનરી ટાઈપ. એમાં આલ્ફા ન્યુમેરિક ટાઈપમાં જ્યારે આપણે અક્ષર, અંક અને વિશિષ્ટ અક્ષરો કે ચિહ્નો ધરાવતો ડેટા એન્ટર કરવા ઈચ્છતા હોઈએ ત્યારે એ ડેટા ટાઈપમાંથી કોઈ એક ટાઈપ પસંદ કરી શકીએ. કઈ? તો એ કોષ્ટકમાં આપેલી છે 9.5માં. એમાં એક્ઝામ્પલ આ સરનામામાં મૂળાક્ષરો, વિશિષ્ટ અક્ષરો અને અંક હોઈ શકે. આલ્ફાન્યુમેરિક ટાઈપમાંથી કોઈ એક ટાઈપ નક્કી કરવી ડેટા ટાઈપ માટે યોગ્ય રહેશે. હવે એડ્રેસ ફિલ્ડ માટે આપણે ટેક્સ્ટ ડેટા ટાઈપ પસંદ કરી શકીએ. ઉપયોગકર્તાએ કેટલા કેરેક્ટર એન્ટર કર્યા તેના પ્રમાણે વેરચેર ડેટા ટાઈપમાં બાઇટ્સની સંખ્યા ફાળવવામાં આવે છે. એમાં એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે હર્ષિતના સરનામામાં જો 100 કેરેક્ટર હશે તો 100 બાઇટ અનામત રાખવામાં આવશે અને તેમાં જો 50 કેરેક્ટર હશે તો ફક્ત 50 બાઇટ અનામત રાખશે. આ કોષ્ટક આપેલું છે ડેટા ટાઈપનું. આલ્ફાન્યુમેરિક ટાઈપના એટ્રીબ્યુટ્સ આલ્ફાન્યુમેરિક કેરેક્ટરનો સંગ્રહ કરવા માટે વપરાય. એમાં નેમ, ડેટા ટાઈપ, એની મેક્સિમમ લેન્થ કેટલી અને ડિસ્ક્રિપ્શન શાના માટે વપરાય. આ ખોટો ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીની બહેનો. પૂછી શકાય કે મેમો ફિલ્ડની ડેટા ટાઈપ કઈ છે, એની મેક્સિમમ લેન્થ કેટલી છે. તો આ મેમો ફિલ્ડ છે, ટેક્સ્ટ ફિલ્ડ નેમ છે, ટેક્સ્ટ છે અને ટેક્સ્ટ છે. ટેક્સ્ટમાં અહીંયા તમે ડેટા ટાઈપમાં જોઈ શકો છો લોંગ વેરચેર મેમોમાં છે ડેટા ટાઈપ, ટેક્સ્ટની ડેટા ટાઈપ છે 4, વેરચેર 4 અથવા તો એને કેરેક્ટર પણ આપણે કહી શકીએ. વેરચેર ઇગ્નોર કેસ દરેકની મેક્સિમમ લેન્થ 2 GB ની છે અને અહીંયા ડિસ્ક્રિપ્શન અહીંયા આપેલું છે. એક ડિસ્ક્રિપ્શન જોયું હોય તો એમાં ટેક્સ્ટમાં વેરચેરમાં આપેલ લંબાઈ સુધીની વિગતોનો સંગ્રહ કરે છે. ખાલી જગ્યા ઉમેરવામાં આવતી નથી, લોંગ વેરચેરની જેમ. કેરેક્ટર ડેટા ટાઈપના લક્ષણો અલગ હોય છે એ આપણે જોઈએ. એમાં લાયસન્સ નંબર અને પાસપોર્ટ નંબર માટે આપણે તેનો ઉપયોગ કરી શકીએ કેરેક્ટર ડેટા ટાઈપનો, કારણ કે તેમાં ચોક્કસ સંખ્યામાં કેરેક્ટર હોય છે, આપણને ખ્યાલ છે. હવે કોઈ વર્ણનાત્મક ડેટાનો સંગ્રહ કરવાનો હોય કે જેમાં 255 કરતા વધારે અક્ષર હોય તો તેમાં આપણે મેમો ડેટા ટાઈપ આપણે વધારે ઉપયોગી બને છે. આ ડેટા ટાઈપમાં 64,000 અક્ષરો સુધી કોઈ પણ શાબ્દિક માહિતીનો સંગ્રહ કરી શકાય છે. એટલે 255 કરતા વધારે અક્ષરોની જરૂર હોય ત્યાં આગળ આપણે મેમો ફિલ્ડનો ઉપયોગ કરી શકીએ 64,000 અક્ષરો સુધીમાં. વ્યક્તિના પ્રથમ નામ કે છેલ્લા નામનો સંગ્રહ ટેક્સ્ટ ઇગ્નોર કેસમાં કરી શકાય. આલ્ફાન્યુમેરિક કેરેક્ટરનો સંગ્રહ કરવા માટે કમ્પ્યુટર્સમાં અલગ અલગ રીતો હોય છે. એમાં ઉદાહરણ આપ્યો ASCII. તો ASCII કોડમાં એક કેરેક્ટરનો સંગ્રહ કરવા માટે ફક્ત 1 બાઇટની જરૂર પડે, આપણને ખ્યાલ હશે. અહીંયા એક પોઈન્ટ, યુનિકોડ એક કેરેક્ટરના સંગ્રહ માટે વધારે બાઇટ વાપરે છે. હવે UTF-8 નો ઉપયોગ કરીને બેઝ આલ્ફાન્યુમેરિક કેરેક્ટરનો સંગ્રહ કરે છે. ASCII અને યુનિકોડ બંને સાથે સુસંગત છે. હવે આગળ જોઈશું ન્યુમેરિક ટાઈપમાં.
ન્યુમેરિક ટાઈપમાં આંકડાકીય માહિતીનો સંગ્રહ કરવા માટે આ ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે. હવે આમાં કેટલા બાઇટનો ઉપયોગ થયો છે ન્યુમેરિક ટાઈપમાં, આલ્ફા ન્યુમેરિક ટાઈપમાં, એ સોફ્ટવેર નક્કી કરે છે. એમાં કેવું હોય છે, સંખ્યાનો સંગ્રહ અલગ અલગ રીતે કરવાથી ઓછા અથવા વધારે બાઇટની જરૂર એમાં પડે છે. બાઇટની સંખ્યાનો ઉપયોગ અને સંખ્યા ચિહ્ન સાથે કે ચિહ્ન વગર છે તેના આધારે ન્યુમેરિક ડેટા ટાઈપના એટ્રીબ્યુટ નક્કી કરવામાં આવે છે. હવે સંખ્યાના સંગ્રહ માટે સૌથી ઓછી મેમરીનો વપરાશ કરવાની રીતે આપણી પાસે બુલિયન નંબર છે. બુલિયન નંબરમાં હકીકતમાં ફક્ત એક જ બીટ વપરાય છે. એમાં ફક્ત હા અને ના, યસ ઓર નો જ હોય છે. આપણી પાસે ફ્લોટિંગ પોઈન્ટ નંબર જેવા એટ્રીબ્યુટ પણ છે, જે આપણને દશાંશ ચિહ્ન સાથેની સંખ્યા સંગ્રહ કરવાની પરવાનગી પણ આપે છે. અહીંયા કોષ્ટક આપેલું છે 9.6 ન્યુમેરિક ડેટા ટાઈપ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીની બહેનો, કોઈ પણ કોષ્ટક. આમાં નેમ છે, ડેટા ટાઈપ, નંબર ઓફ બીટ, સાઇન, રેન્જ ની કેટલી રેન્જ છે, કઈ ડેટા ટાઈપ છે, શું નામ છે એનું, બુલિયન ડેટા ટાઈપ, એની ડેટા ટાઈપ યસ નો, ટીની ઇન્ટીજર, સ્મોલ ઇન્ટીજર, નંબર, ડેસિમલ, રિયલ, કેટલા બીટ જગ્યા રોકે છે, નંબર ઓફ બીટ્સ, નો લિમિટ, 1 બીટ, 2 બીટ્સ, 8 બીટ, અને એની રેન્જ 0 થી 1 બુલિયનમાં ફક્ત એક જ બીટ, 0 થી 255. તો આ રીતે તમે સમજી શકો છો એમાં. હવે કેલેન્ડર ડેટા ટાઈપ. કેલેન્ડર ડેટા ટાઈપ અને એક મહત્વપૂર્ણ ડેટા ટાઈપ છે. તે વર્ષ, મહિનો, દિવસ, કલાક, મિનિટ, સેકન્ડનો નાનો અંશ એટલે કે ફ્રેક્શન જેવી કેલેન્ડરની માહિતીનો સંગ્રહ કરવા માટે વપરાય છે. ડેટ આપણને સિસ્ટમમાં સંગ્રહ હોય છે તે રીતે વર્ષ, મહિનો અને દિવસની માહિતી એન્ટર કરવાની પરવાનગી આપે છે. એમાં ટાઈમ સ્ટેમ્પ એટ્રીબ્યુટની ડિઝાઇન એક સાથે બધી માહિતીનો સમાવેશ કરવાની છે. અહીંયામાં કેલેન્ડર ટાઈપ એટ્રીબ્યુટ આપેલા છે, નેમ એનું, ડિસ્ક્રિપ્શન, મંથ, ડે, યર ઇન્ફોર્મેશન, ડેટ, અવર, મિનિટ, સ્ટોર ડેટ એન્ડ ટાઈમ ઇન્ફોર્મેશન, તો એ ટાઈમ સ્ટેમ્પ. બાઇનરી ટાઈપ. બાઇનરી ટાઈપ ડેટા ટાઈપમાં એવી કોઈ પણ માહિતી જે શૂન્ય અને એકની શબ્દમાળા સ્ટ્રિંગ ઓફ ઝીરોઝ એન્ડ વન્સમાં હોય તેનો સંગ્રહ કરવા માટે બાઇનરી ટાઈપ વપરાય છે. ડિજિટલ ચિત્રો અને ધ્વનિ આ ફોર્મેટ વાપરે છે તે કમ્પ્યુટર વડે ઓળખાય છે. એમાં જેપીજી અને જેપીજી ઇમેજ કે એમપી3 ફાઇલ પણ હોય છે. એમપી3 છે કે ટીપ ફાઇલની તેની દરકાર કર્યા વગર બેઝ તેનો ઉમરકાભેર સંગ્રહ કરશે. અહીંયા એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે બાઇનરી ટાઈપમાં, ઇમેજ, બાઇનરી ફિક્સ, મેક્સિમમ લેન્થ અને એનું ડિસ્ક્રિપ્શન પણ અહીંયા આપેલું છે. જોઈ શકો છો વિદ્યાર્થી બહેનો. અહીંયા સપ્લાય આમાં દરેક ફિલ્ડના ડેટા ટાઈપ નક્કી કરેલા છે. આજે સપ્લાય, એમ્પ્લોયર ટેબલ જે છે, કસ્ટમર, પ્રોડક્ટ, એ બધાની અંદર ફિલ્ડના ડેટા ટાઈપ નક્કી કરેલા છે. ટેક્સ્ટ, વેરચેર, ટેક્સ્ટ ફિક્સ, ઇન્ટીજર, ડેટ, ટેક્સ્ટ, નીચે પ્રોડક્ટ અને કસ્ટમર આપેલા છે. એમાં સ્મોલ ઇન્ટીજર, બુલિયન, ઇગ્નોર કેસ, વેરચેર. જોઈ શકો છો વિદ્યાર્થી બહેનો તમે. જો આપણે જાણતા હોય નોંધ જોવા જેવી છે એમાં કે ફિલ્ડમાં માત્ર સંખ્યા જ છે, પણ તે ફિલ્ડની કિંમત ઉપર આપણને કોઈ પણ ગણતરી કે ક્રમ ગોઠવણીની અપેક્ષા ન હોય તો તેના માટે આપણે ટેક્સ્ટ ડેટા ટાઈપ વાપરવો વધારે સારો છે. એટલે કે કોઈ કેલ્ક્યુલેશન ના હોય એના માટે. અહીં આપણે પિનકોડ અને મોબાઈલ નંબર ફિલ્ડ માટે ટેક્સ્ટ ડેટા ટાઈપ વાપરેલો છે, એટલે વાપરી શકાય, કારણ કે એમાં કોઈ સંખ્યાની ગણતરી કે એવું કંઈ કરવાનું નથી. એમાં પગલું ચોથું, 3 પગલા સુધી આપણે જોઈ ગયા આગળના વિડીયોમાં. હવે એમાં ટેબલનું એ ફિલ્ડ જેની હજુ અગત્યતા હોય
તે કી ફિલ્ડ તરીકે ઓળખાય છે. એટલે ચોથા ફિલ્ડમાં આપણે અહીંયા ચોથા સ્ટેપમાં ડિઝાઇન કરેલા ટેબલનું કી ફિલ્ડ નક્કી કરવાનું છે. આમાં શોર્ટમાં કેવું હોય તો દરેક ટેબલમાં એક ફિલ્ડ એવું હોવું જોઈએ કે જે ટેબલના દરેક રેકોર્ડને અનન્ય એટલે કે અજોડ યુનિક રીતે ઓળખી શકે. એક્ઝામ્પલ લેવું હોય તો એમાં દરેક કર્મચારીને એક અજોડ કર્મચારી નંબર આપી શકાય. આથી આને એમ્પ્લોય ટેબલમાં એક નવું ફિલ્ડ ઉમેરવાની પણ આપણને જરૂર પડે. જેમ આધાર નંબર છે, આધાર નંબર અનન્ય છે, એ એક નંબર બીજા કોઈ વ્યક્તિને એવો જ નંબર હોય નહીં, એને અનન્ય અથવા અજોડ નંબર કહીશું આપણે. ડેટાબેઝની દ્રષ્ટિએ એક અથવા વધારે ફિલ્ડના જોડાણ વડે દરેક રેકોર્ડને અજોડ રીતે ઓળખ માટે સક્ષમ બનાવે તેને આપણે પ્રાઇમરી કી કહેવામાં આવે છે. આ ખાસ ધ્યાનમાં રાખજો, પ્રાઇમરી કી કોને કહેવાય આપણે પ્રેક્ટિકલમાં જોઈશું જે વખતે. હવે એમાં ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ નંબર પ્રાઇમરી કી તરીકે કામ આપી શકે, પરંતુ નલ વેલ્યુ સાથેના અનેક રેકોર્ડ હોઈ શકે. કર્મચારી જ્યારે ભરતી થાય ત્યારે તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ હોય. એમાં અહીંયા બે કારણ કિંમતો પણ આપણે દાખલ કરી નથી. આ માટે બે કારણો હોઈ શકે. સ્માર્ટફોનની એસટીડી ક્ષમતા આપણે જાણતા ન હોઈએ, અથવા તે ચોક્કસ એટ્રીબ્યુટ કોઈ કિંમત ધરાવતું હોય કે ન ધરાવતું હોય. આ પ્રકારની કિંમતને આપણે નલ વેલ્યુ કહેવામાં આવે છે. નલ વેલ્યુ એટલે અજ્ઞાત એટલે કે અનનોન કે ગેરહાજર, ખૂટતી કિંમત. પ્રાઇમરી કીની કિંમતો ડુપ્લિકેટ વેલ્યુ તેમજ નલ વેલ્યુ ન હોઈ શકે. નલ વેલ્યુ શોર્ટમાં સમજવું હોય તો એમાં કોઈ વેલ્યુ જ નહીં, કોઈ કિંમત જ નહીં, એને આપણે નલ વેલ્યુ પણ કહી શકીએ. તો પ્રાઇમરી કીની કિંમતો ડુપ્લિકેટ કે નલ વેલ્યુ ન હોઈ શકે. હવે પ્રાઇમરી કી વિશે થોડું સમજી લઈએ. એમાં દરેક ટેબલ માટે પ્રાઇમરી કી વ્યાખ્યાયિત કરવી જરૂરી છે. કોઈપણ ટેબલની એક કરતાં વધારે પ્રાઇમરી કી ન હોઈ શકે. કોઈપણ ટેબલની એક કરતાં વધારે પ્રાઇમરી કી ન હોઈ શકે. જો કે એક કરતાં વધારે ફિલ્ડનો સમન્વય પ્રાઇમરી કી તરીકે કામ આપી શકે. આ રીતે બનાવેલી પ્રાઇમરી કી કમ્પોઝિટ પ્રાઇમરી કી તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થીની બહેનો, આ વિડીયોમાં આટલે સુધી. આભાર. અસ્તુ.